વડોદરા મનપાના જન્મ મરણ શાખામાં લાંબી કતારો જોવા મળી। જન્મ અને મરણનો દાખલો મેળવવામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। શાળાઓમાં એડમિશન્સ શરૂ થતાં દાખલા માટે ધસારો। જન્મ મરણ શાખામાં સ્ટાફના અભાવે લોકોને મુશ્કેલી પડી રહી છે। રજાઓ બાદ કચેરી શરૂ થતાં ધસારો હોવાનું તંત્રનું બહાનું। 9 ધક્કા છે કે 5 ધક્કા ખવડાવે છે। ખરેખર કોઈ પણ માણસ આવે, કોઈ પણ સિટીઝન આવે, એનું કામ એક સમયમાં પતી જવું જોઈએ। કોઈ પણ વાંધા કે એવું હોય એક વખતમાં એને તમામ વાંધા જણાવી દેવાના હોય। જ્યારે બીજી વાર માણસ આવે ત્યારે એને જે પણ જન્મનો હોય, મરણનો દાખલો હોય કે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોય એને ઇસ્યુ કરી દેવું પડતું હોય છે। આજે જે આપ લાઈનની વાત કરો છો, અમારે જન્મ મરણ અમલદારશ્રી જોડે હમણાં જ વાત થઈ કે હમણાં 3-4 દિવસ માટેની જે રજા હતી ને એ રજાના લીધે અત્યારે આટલી બધી ગીર્દી થઈ છે અને સ્ટાફની પણ થોડો અભાવ છે, તો એના લીધે પણ આ લાઈનો પડે છે। તો જન્મ મરણ અમલદારને પણ આ બાબતે સૂચના આપી છે કે હવેથી ધારો કે કોઈને પણ કંઈક વાંધા હોય તો કોઈને પણ ધક્કા ન ખવડાવે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં દાખલો મેળવવા માટે લાંબી કતારો રોજે રોજ પડી રહી છે। એક તરફ ગરમી છે તો બીજી તરફ લાંબી લાઇનમાં ઊભા રહીને લોકો પોતાના વારો આવવાનો ઇંતજાર કરી રહ્યા છે અને જે કામગીરી ચાલી રહી છે તેના પરથી પણ લોકો નાખુશ છે, કારણ કે જન્મનો દાખલો કઢાવવા કે મરણનો દાખલો કઢાવવા માટે આવતા આ લોકોને અહીંયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે જન્મ મરણ શાખા આવેલી છે ત્યાં ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કલાકો સુધી લોકોને લાઇનમાં ઊભો રહેવાનો વારો આવે છે। લોકોની સાથે વાત કરીશું, કેટલા વાગ્યાથી અહીંયા ઊભા છો, તકલીફ શું પડે છે? અમે 10 વાગ્યાથી ઊભા છીએ અને પહેલી વાર નહીં, આ ત્રીજો ચોથો ધક્કો ખાધે। સુધરાવાનું છે નામ, આધાર કાર્ડ પ્રમાણે નામ નથી બર્થ સર્ટિમાં, એટલે સુધરાવાનું છે। આ ચોથો ધક્કો ખાયા છે, લાઈનમાં કલાકો ઊભી, પછી કહેશે હવે આમ નહીં, હવે આમ કરો, એટલે ફરીથી આવવાનું, ફરી લાઈનમાં ઊભાનું, પરિણામ કાંઈ નહીં। એમાં પાછી કાલે રજાઓ એટલી આવે, શનિવારે રજાઓ, જાહેર રજાઓ એટલી, એટલે આપણે લાઈનમાં જ ઊભવાનું। શું જવાબ શું મળે છે? હવે આ બાકી છે, પેલું બાકી છે, આમ નહીં ચાલે, પેલી ઝેરોક્સ લાવો, ઓલું લાવો, તેલું લાવો, હવે આ લાઈનમાં નથી ત્યાં જવાનું, આમ કરવાનું, ઓમ કરવાનું, મેનેજમેન્ટ નથી બરાબર, મેનેજમેન્ટ જ નથી। આ ભાઈ ત્રીજી વાર આવ્યા। મેં આમ મારા બેબીનું છોકરાનું છે એમાં નામ ઉમેરવાનું છે, તો બીજી વાર આવ્યા। તે દિવસે આવ્યા તો 2 વાગે એટલે જતા રહ્યું કીધું। એટલે આ ફોર્મ ભરીને કામનું શું, હવે આરટીમાં ફોર્મ આલવાના સ્કૂલમાં, એની તારીખ 5 છે, તો આ હવે કહેશે કે 2 દિવસે મળવાનું છે, તો શું કામનું અમને કઈ પ્રકારની મદદ મળે અમને? હું 10 વાગ્યાનો આવેલો છું। ના, નહીં આવ્યો, નામ સુધારવા માટે। પહેલે આધાર કાર્ડ કાઢવા ગયા જૂના પ્રમાણે, તો એમણે એવું કીધું કે દીકરાની પાછળ વાલીનું નામ આવવું જોઈએ, એટલે એ સુધારવા માટે આવ્યો। એ સુધારવા આવ્યું, શુક્રવારે લઈ ગયો, રવિવારે કોર્પોરેશનની ઓફિસમાં આધાર કાર્ડને ત્યાં ગયા, તો એમણે એવું કીધું કે હવે તમારે વાલીના જે આધાર કાર્ડ છે એ પ્રમાણે નામ ચેન્જ કરીને લાવો। ઓલરેડી વાલીનું નામ તો અંદર છે જ, મેનેજમેન્ટ તો નથી જ બરાબર ને। એક બારી છે ને આટલા બધા ઊભા રહે, નંબર ક્યારે આવે? 2 વાગશે તો બંધ થઈ જશે। આ કાઉન્ટરની પણ કમી છે, સાથે સાથે સ્ટાફની પણ કમી છે અને તેને કારણે ઘણા બધી તકલીફોનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। રોજે રોજ લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે। આ રીતે તેમનો નંબર 1-1 કલાક 2-2 કલાકે આવી રહ્યો છે અને તેને જ કારણે લોકોની તકલીફો, પરેશાનીઓમાં વધારો થઈ રહ્યો છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।